હા પણ હા આવી જઈશ ટાઈમ. હા હવે ટાઈમ વાળી છોડા બધા. પણ મમ્મી મારો ફોન ચાલુ છે. ભલે નહીં, બંધ થઈ જશે. પણ મમ્મી શું છે આવું વર્તન તો તે મારી સાથે ક્યારે પણ નથી કર્યું. મારો ફોન આજ કે લીધો. હા, ક્યારેય નથી કર્યું. હમણાંથી તો તું જરાય ઘરમાં ધ્યાન નથી આપતી, મારા પર ધ્યાન નથી આપતી, મારી વાતોમાં ધ્યાન નથી આપતી. બસ ફોન ફોન ને ફોન. શું માંડ્યું છે? અને આ તારી બેનપણી મીરા બહુ વખાણ કરતી હતી ને, બહુ સારી છે ને, આવી છે ને, તેવી છે ને. આ જો ના પાડી દીધી એણે કે મારે સગાઈ નથી કરવી. પણ મમ્મી જો આપણે છે ને એને સમજવાની કોશિશ કરવાની હોય. એ કોઈ છોકરા સાથે વાત કરે છે, એની સાથે લવ થઈ ગયો છે તો સ્વાભાવિક છે એનું મન તો ત્યાં જ મળેલું રહેશે ને. અને કદાચ આપણે એને ફોર્સ કરીને ભાઈ સાથે સગાઈ કરાવીએ તો શું બંને એકબીજા સાથે ખુશ રહી શકશે? નહીં ને. તો પછી તું સમજ ને મમ્મી. કાજલ, આ બધું તું મને સમજાવે છે. ભલે મને આ ફોનની ટેવ નથી, ભલે હું ફેસબુકમાં ને ફલાણું કંઈક કિલોગ્રામમાં ને હું એકેમાં ક્યાંય માનતી નથી. ટેલિગ્રામ મમ્મા. ઈ કોણ જાણે ટેલિગ્રામ ને કિલોગ્રામ. મને ઈ કહું તો છું, ફોનમાં મને કાંઈ ખબર નથી પડતી. ખાલી તારા ફોન આવે ને એટલી ઉચકવાની જ ખબર પડે છે ને તને ફોન કરવાની ખબર પડે છે. પણ એટલું તો મને ખબર પડે જ છે કે જ્યારે છોકરા છોકરીઓ એકબીજાને જોઈને લગ્ન કરે છે ને તોય જિંદગી આખી ઝઘડામાં જતા હોય છે. તો આ તો બેવી એકબીજાને ભાળ્યાય નથી અને એવા તે કેવા પ્રેમમાં પડી ગયા છે કે એકબીજા વગર રહી નથી શકતા. મમ્મી જો તું સમજ, તમારા જમાનાની વાત અલગ હતી અને અત્યારે આ જનરેશનની વાત અલગ છે. આ જમાનો કેવો છે ખબર છે? કોઈ વસ્તુની આદત પડી જાય ને એ છોડવી અઘરી છે. મીરાને હવે છોકરા સાથે છે ને એટલો પ્રેમ થઈ ગયો છે ને કે એને એના સિવાય કોઈ દેખાતું જ નથી. 24 કલાક દેવાંગ દેવાંગ કર્યા કરે છે. અને મને એ છોકરા પર ચાલ જવા દે ને મમ્મી એ વાત. હું તને એટલું કહું છું કે તું સમજ. મારે કાંઈ નથી સમજવું. બસ હવે મને જે સમજાય છે ને એ એટલું જ સમજાય છે. હવે પછી જો તારી દોસ્તી એની સાથે રહીને તો મારા જેવી કોઈ ભૂંડી નથી. કોણ જાણે આજે ઈ કોકને જોયા વગર પ્રેમ કરે છે ને એના વગર રહી નથી શકતી અને કાલે તું આ જ કરવાની છે. પણ મમ્મી ના, હું એવું નહીં કરું. તું એની પર્સનલ લાઈફમાં એ કોઈ છોકરાને પ્રેમ કરે છે તો એની લાઈફ છે. એના માટે તું મને શું કામ ના પડે છે કે એની સાથે હું ના વાત કરું? એ મારી ફ્રેન્ડ છે મમ્મી. જો અમે બંને નાનપણથી સાથે હારે મોટી થઈ છે, હારે ભણી છે. હવે મને એના વગર ના ચાલે. અને મારી બીજી 5-7 ફ્રેન્ડ છે પણ જેટલું મારે મીરા સાથે બને છે ને એટલું કોઈ સાથે નથી બનતું. તો પ્લીઝ હું તને હાથ જોડીને રિક્વેસ્ટ કરું છું કે તું મને એની સાથે ફ્રેન્ડશિપ તોડવાનું ના કે. તો મને એમ કે તું તમારા બંનેની દોસ્તી છે તો એ કેમ તારી પાસેથી કાંઈ ન શીખી કે મારે આવું જ રહેવું જોઈએ, મા બાપનું જ કયું કરવું જોઈએ અને મારે આ બધા શું તમે જે કહો છો એ પ્રેમના લફડામાં ન પડવું જોઈએ. પણ મમ્મી બધાનું અલગ હોય. જો તને ગમે છે તો હું ડ્રેસ પહેરું છું ને. મેં ક્યારે કીધું હું જીન્સ પહેરીશ, શોર્ટ કપડાં પહેરીશ? એના મમ્મી પપ્પાને ગમે છે તો એ શોર્ટ કપડાં પહેરે છે. પણ એમાં શું પ્રોબ્લેમ છે? જો એના ફેમિલીનું એવું માનવું છે કે છોકરીઓને બધી ફ્રીડમ આપવી જોઈએ તો એને આપી છે. તને નથી ગમતું, ભાઈને નથી ગમતું તો હું રહું છું ને વ્યવસ્થિત. હા, અત્યારે રહી છે પણ હવે જો એની સાથેની તારી દોસ્તી વધીને તો તુંય મારી અને ભાઈની ઉપરવટ જઈને તું એના જેવા કપડાં પહેરતી થઈ જઈશ. પણ આપણે દોસ્તી નથી રાખવી. મારી સાથે દોસ્તી કરને તો બે વસ્તુ તને શીખવાને સમજવા મળશે. ઘર કેમ ચલાવાય, ઘરના વડીલો સાથે કેમ બોલાય, ઘરના વડીલોની આમન્યા કેમ રખાય. હા હા મને ખબર છે. હું તારી સાથે દોસ્તી કરીશ તો તું મને કાલ રવાનો શીરો શીખવાડીશ, 2 દિવસ પછી વ્યવસ્થિત દાળ ભાત શીખવાડીશ, 4 દિવસ થશે એટલે બધા મહેમાનો સાથે કઈ રીતની વાત કરવી એ શીખવાડીશ, કથામાં લઈ જઈશ. પણ મમ્મી એમાં મારી લાઈફ ન જાય. બધું તને ગમે છે, મને નથી ગમતું. નથી ગમતું ને છતાં એ રીતે જ જીવવું પડશે. કારણ કે તારી સાસરીવાળા તને ફોનમાં નહીં લબડવા દે, તને કપડામાં કાંઈ ફરક નહીં કરે. ઉલટાનું તું આ પહેરે છે ને એના કરતાં એમ કહેશે કે હવે સાડીઓ પહેરો. એટલે તારે એ બધું શીખવાનું. સ્ત્રીની સાચી જિંદગી એનું સાસરું છે. એ ભલે મા બાપને ત્યાં મોટી થાય, લાડ લડાય, બધુંય કરે પણ એની સાચી જિંદગી તો એના સાસરે જ છે. અને આપણે એ રીતે જ અહીંયા હું તને બધું શીખવાડવાની છું કે કેમ રહેવાય. બસ આ બધું કઈ કઈને તું મને છે ને મારી અત્યારની લાઈફ નહીં જીવવા દે મમ્મી. સાસરે જઈને જે થવું હશે થશે. મારે જે રીતનું રહેવું પડશે એ રહી. સાડી પહેરીશ, એ લોકો કહેશે સુશીલ સંસ્કારી થઈ જઈશ, આખો દિવસ ઘરના કામ કરીશ. પણ અત્યારે મને રહેવા દે, નહીં તો હું ભાઈને ફરિયાદ કરીશ કે તું મારી પર ખોટું રોકટોક કરે છે. મમ્મી સારું, મારો ફોન આપ.
ઓલીને જો ફોન કર્યો છે ને તો ફોન ફેંકી દઈશ. તને કઈ બીમારી છે? અત્યારે હોય ત્યારે એકલી એકલી બોલ્યા કરતી હોય. ના, જો બીમારી હોય તો કહી દેજે. હું તો તારી ફ્રેન્ડ છું ને, તને હોસ્પિટલે લઈ જઈશ, તારો ઈલાજ કરાવીશ. હે હા, સારું થયું તે કહ્યું. મને તો શું ખબર જ નહોતી કે તું મારી ફ્રેન્ડ છો, તને આટલી બધી મારી ચિંતા છે, તું હોસ્પિટલ લઈ જઈશ. એકચ્યુઅલી છે ને હું બીમાર છું નહીં, પણ તારા કન્ટિન્યુ આમને વિચાર કરીશ, તારું ટેન્શન લઈશ અને તારા દુઃખને રોઈશ તો થઈ જઈશ એ 100%. ખરેખર હા? મને તો એમ જ હતું કે તારો ભાઈ એક જ ઓવર એક્ટિંગ કરે છે, પણ તું તો એની પણ મહાગુરુ નીકળ્યા. એના કરતા પણ ઓવર એક્ટિંગ. બહુ મસ્ત તારો જોક છે. હા, પણ એ ભાઈ તો મારો જ છે ને. ખબર છે મને તારો ભાઈ છે તો મારા જેવો જ હોય બકા. તું એનાથી પણ એક ડગલું આગળ છે ઓવર એક્ટિંગ કરવામાં. સાચે મસ્ત એક્ટિંગ કરે છે. અહીંયા શું કામ બોલાવી હતી? આ એક્ટિંગ જોવા જોઈ લીધી તો આગળ બોલું. ચાલ બોલ. જો મીરા, મને છે ને તારી ચિંતા બહુ જ થાય છે. હા, તું નહીં માને, છેલ્લા 3 દિવસથી રાતે મને ઊંઘ નથી આવતી. ફક્ત ને ફક્ત તારા જ વિચાર આવે છે. શું કામ ભાઈ? હું કઈ દુનિયામાંથી જતી તો નથી રહી ને કે મારા ફોટા પર હાર ચડાવેલો હોય તો તને મારી યાદ આવે? શું પણ આવું બોલે છે? કંઈક સારું બોલ. સારું જ બોલું છું ને, સાચું જ બોલું છું. યાદ આવતી હોય તો માણસ ફોન કરી લે, ઘરે મળવા આવી જાય, વાત કરે. એવું તો શું થયું કે કન્ટિન્યુ 3 દિવસથી તું મને યાદ કરે છે પણ એક ફોન કે મેસેજ ના કર્યો? એકચ્યુઅલી મેડમ એવું હતું, 2 દિવસ પહેલા મેં તમને 4 કોલ કર્યા હતા, તમારામાં મિસ કોલ હશે, પછી તમારો કોલ આવ્યો નહીં. અને બીજું કે હું તમને ગમે એટલા મેસેજ કરું, તમને ક્યાં જોવાનો ટાઈમ છે? આજકાલ તમે બિઝી જ એટલા છો, કન્ટિન્યુ ચેટ ચેટ ચેટ, બીજું કોઈ દેખાતું જ નથી. એ વાત તારી સાચી છે. આ ચેટ કરતી હોય ને ત્યારે કોઈને રિપ્લાય નહીં આપતી, ફક્ત મારામાં ને મારામાં પડી હોઉં છું. પણ તું સમજ ને, ક્યારે દેવાંગનો મેસેજ આવે, ક્યારે હું વાત કરું, આખો દિવસ વાત કર્યા જ કરતી હોય ને તો પણ એમ લાગે કે હજુ તો મેં કંઈ વાત કરી જ નથી. અને એને વેઇટ કરાવો ને એ મને ના ગમે. આફ્ટર ઓલ ફ્યુચર હસબન્ડ છે ભાઈ મારો. હા હા હા, એ વાત સાચી હો. એમાં એકચ્યુઅલી એવું હતું, મને એક સપનું આવ્યું કે તું ને દેવાંગ બંને મળી ગયા, તે એને જોઈ લીધો. એવું કંઈ નથી થયું ને? ના, એવું કંઈ નથી. બસ એ જ વાત કરવા મેં તને અહીંયા બોલાવી છે. શું કે સપનું આવ્યું તું એ? ના મીરા, તું સમજ ને યાર. જો તું મારી ફ્રેન્ડ છે, મને તારી બહુ ચિંતા થાય છે. તું જે વ્યક્તિની પાછળ આખી લાઈફ સેટ કરવાનું વિચારે છે, એ વ્યક્તિને તે જોયો પણ નથી યાર. એ કોણ છે, શું કરે છે, ક્યાં રહે છે, કેવો દેખાય છે? ફક્ત ચેટ પરથી તને એની યાર આટલો બધો પ્રેમ થઈ ગયો છે. સો વોટ કાજલ, સમજ ને તું. તું અત્યારની વાત કરે છે ને, અત્યારની છોડ. હા, આપણા ગઢાઓ, મન કે તારા દાદા, મારા દાદા, પરદાદા, કોઈ પણ, એ લોકોના જ્યારે લગ્ન નક્કી થતા હતા ત્યારે શું હતું? એમના મમ્મી અને પપ્પા જાય, લગ્ન નક્કી કરીને આવે અને બસ એકબીજાને જોયા વગર જ લગ્નના બંધનમાં બંધાઈ જતા હતા. ત્યારે કોઈ જાણતું હતું, જોતું હતું કે સામેવાળું કેવું છે એમ? પણ મીરા, એ જમાનો અલગ હતો. ત્યારે આટલા માણસો હોશિયાર નતા, આવા ફોન નતા, આટલી ટેકનોલોજી નથી. અત્યારે બધું ફ્રોડ થઈ શકે. તું સમજસ? સમજવાની કોશિશ કર. જો મને કોઈ પ્રોબ્લેમ નથી, તું મારા ભાઈ સાથે ન કર, એ પણ ઇશ્યુ નથી, પણ મને તારી ચિંતા છે યાર. એ છોકરો કોણ હશે, કેવો હશે, શું કરતો હશે? તારી સાથે ફ્રોડ કરશે તો, તારી ફિલિંગને હર્ટ કરશે, તારા ઇમોશન સાથે રમશે તો તું શું કરીશ યાર? અરે પણ કાજલ, ફ્રોડ તો ત્યારે કરે ને જ્યારે મારી પાસે કોઈ જાતની માંગણી કરતો હોય. આઈ મીન પૈસા માંગે કે ફરવા જવાનું કે ફોટા માંગે. એણે મારી પાસે ક્યારેય મારો સિંગલ ફોટો પણ નથી માંગ્યો. એ જ મને ડાઉટ જાય છે કે આજકાલનો છોકરો એવો કોણ હોય આ જમાનામાં કે 1-1.5 વર્ષથી તારી સાથે ખાલી ચેટમાં વાત કરે છે, તો કમસે કમ તને એ તો કહે કે મારે તને જોવી છે, તારો ફોટો મોકલ અથવા એનો ફોટો મોકલે. એ ત્યાં સુધી પણ આગળ નથી પહોંચ્યો અને તું કહે છે કે મારે એની સાથે મેરેજ કરવા છે, એના વગર રહી નહીં શકું, એની સાથે પ્રેમ થઈ ગયો છે. શું યાર? જો બકા, મને છે ને તારી બહુ ચિંતા છે. તું જે કરને હજી 7 વાર વિચારીને કરજે. નહીં, જો તારી સાથે કંઈક ખોટું થશે ને તો તારા કરતાં દુઃખ મને વધારે લાગશે. સાચું, તને દુઃખ લાગશે, મને દેખાય છે, કારણ કે હું આટલું બધું વિચારતી નથી એટલું તો તું વિચારે છે મારા વિશે. થોડું ઓવર થિંકિંગ ઓછું રાખ, કંઈ નહીં થાય. મને વિશ્વાસ છે કે જે પાત્ર મેં પસંદ કર્યું છે ને એ ખોટું નથી. એના શબ્દો, એની વાતો, એના પરથી જ ખબર પડી જાય છે કે એ મારી સાથે ક્યારેય કંઈ ખોટું નહીં કરે. સારું, તને જેમ ઠીક લાગે એમ કર, પણ વિચારજે. મને જેમ ઠીક લાગે એમ કરું છે ને તો ચાલ ઊભી થા, કોફી પીવી છે મારે. બિલ તું આપીશ ને? હા ચાલ. હવે આ છોકરીની ખબર નથી પડતી, આણે આવો નિર્ણય લીધો. તમને કીધું તું ને
કે આ છોકરીને બહુ લાડકોડ કરાય પણ વધારે પડતી મોઢે ન ચડાવાય કે આપણા વિરુદ્ધ આ પગલાં ભરે. અરે પણ એને નથી ગમતું, એને એ છોકરો પસંદ નથી એટલે એણે ના પાડી. હવે કઈ જબરજસ્તી તો કઈ દીકરીના લગ્ન કરાય જ નહીં ને, અને જબરજસ્તી કરાવી તો કઈ દીકરીને સુખેથી ન રહે. આપણી મરજીથી લગ્ન કરે એ સુખેથી ન રહે, એની મરજીથી જો લગ્ન કરે ને તો જ એ સુખી રહે. તો આપણે એની માટે કોઈ બીજો છોકરો ગોતશું, બીજું હું. છોકરો શોધવાની વાત કરો છો, પણ એને છોકરો શોધી લીધો હોય ને એટલા માટે ના પાડતી હોય ને એ તમે ભૂલી જાઓ છો. એટલે તું કહેવા શું માગે છે? એટલે એમ કે તમારી દીકરી એટલી બધી મોટી થઈ ગઈ છે ને, એણે જાતે છોકરો શોધી લીધો છે, અને એ પણ આ ફેસબુકમાંથી. ફેસબુકમાં? ફેસબુકમાં એણે છોકરો ગોતી લીધો? હા, ફેસબુકમાં 1 વર્ષથી એની સાથે ચેટિંગ કરે છે, એટલા માટે આદિ સાથે લગ્ન કરવાની ના પાડે છે. એ છોકરા સાથે લગ્ન કરવા માંગે છે. હવે મને એ ખબર નથી પડતી કે આ સોશિયલ મીડિયામાં તો કેવા કેવા છોકરા હોય છે. હવે એની સાથે ન મુલાકાત, ન જાન, ન પહેચાન, અને એની સાથે આખી જિંદગી કાઢવી, આ છોકરી કેમ નહીં સમજતી હોય? આ ફેસબુક ને વોટ્સઅપ ને આમ હું તો કહું મોબાઈલે છે ને હવે માંજા મૂકી છે. કાંઈ આમ ફેસબુકમાં છોકરા ગોતી લેવાતા હોય? હું તમને એટલે તો કહેતી હતી કે તમે દીકરીના બાપ છો, આ લાડકોડથી ઉછેરાય ખરા, પણ એટલી બધી છૂટ ન અપાય કે આપણે વિરુદ્ધ જઈને કાંઈ પણ પગલું ભરે. પણ જો એને વેમ હોય ને કે ફેસબુકમાં એણે જે છોકરો ગોત્યો એની હારે હું એના લગ્ન કરાવી દઈ, તો એ ક્યારેય નહીં બને. હવે એ બધા ફેક આઈડી હોય, છોકરો હોય અને છોકરી થઈને વાતે કરતો હોય, અને છોકરી હોય ને છોકરો થઈને વાત કરતી હોય. ફેક આઈડી હોય, એમાં કોઈ સાચું ન હોય, અને સાચું હોય ને તો એ આપણે એને જાણતા નથી, ઓળખતા નથી, તો એની હારે કંઈ જિંદગી વિતાવવાનો કંઈ ફેસલો થોડો કરાય. હું પણ જાણું છું કે એમાં આવારા તત્વો વધારે હોય છે, પણ અત્યારની જનરેશનના છોકરા છોકરીઓ સમજે છે ક્યાં? હું એમ કહું છું કે કદાચ એને છોકરો ગમી ગયો હોય તો તમે એની સાથે વાત કરીને પૂછી લો કે છોકરો ક્યાં મળશે, અને એની સાથે કોન્ટેક કરીને એને ઘરે બોલાવો અને જોઈએ કે કેવો છે કેવો નહીં. કદાચ એ સારો હોય તો એની સાથે લગ્ન કરાવી દો. અરે તો એને બીજી ખબર તો હશે ને એ છોકરો કોણ છે, ક્યાં રહે છે, શું કરે છે, ખાનદાન કયું છે, એ કાંઈ આપણી મીરાને કાંઈ ખબર છે એ વાત નહીં કે એમણામ ઝીકમ ઝીક કરે છે બધું? ફેસબુકમાં થોડા કોઈ પોતાની જાણકારી આપે, અને સાચી છે કે ખોટી એ ખરા એ લોકો ન કરતા હોય, એ આપણે કરવી પડે. તો એ છે ને મારે જાણવું પડશે એ કોણ છોકરો છે. અને હું તો એમ કહું છું આ વાત અહીંયા પડતી જ મૂકને તો સારું. હવે એવા એ તો છોકરી છે, નાની છોકરી છે આપણી મીરા, તો એને થોડી ખબર હોય દુનિયાદારીનું, પણ એને તો બસ જોયું અને બોલે કંઈક 2 મીઠી વાત કરીએ છીએ અને કંઈક સારા મેસેજ મોકલ્યા છે એટલે આ અંજાઈ ગઈ. એને ભાન નથી કે આની હારે જેની હારે જિંદગી વિતાવવાની હોય ને એને આપણે બધી રીતે જાણવો પડે, એને આપણે બધી રીતે એને પૂછવું પડે કે શું કરે છે, ક્યાંનો છે, એ બધું આપણે જાણીને પછી મા બાપને કહેવાય. આ તો બસ ફેસબુકમાં જોયું, હાય હલ્લો કર્યું અને બસ જિંદગી વિતાવવાનો ફેસલો કરી લીધો. આમ હોય કે એ જ તો કહેવાનું છે, પણ અત્યારના દીકરાઓને દીકરીઓને ખબર નથી પડતી કે આ બધી 4 દિવસની ચાંદની હોય છે, પછી કાયમને માટે અંધારી રાત થઈ જતી હોય છે. આપણે અત્યારે કહીએ ને તો આપણે એને દુશ્મન લાગીશું. એટલા માટે કહું છું કે તમે મીરા સાથે વાત કરી આ વાતનો ફોડ પાડો કે એ છોકરો કેવો છે કેવો નહીં. હા, મારે જાણવું પડશે. જો એનું મારે એ ફેસબુકવાળા એને લગ્નની કરવાની બેઠી છે ને, એ ફેસબુક કોક હશે, કોને ખબર કોણ હોય, એની હારે લગ્ન કરવાનું કહે છે ને, એમાં હું હાય નહીં પાડું, નાય નહીં પાડું. પહેલાં એ છોકરો અહીંયા આવે, હું જાણું ક્યાંનો છે, શું કરે છે, એ બધું હું જાણું અને પછી હું આ પાડીશ. એ હમણાં થોડી આ પાડી દે ભાઈ, એ ગમે બોલે, આપણે એનું બધું નથી એનું કયું કરવાનું. પણ મીરાના પપ્પા, આ બધી વાત શાંત મગજે વિચારજો. કદાચ એવું ન થાય કે દીકરી તમારા કયામાં ન રહે અને રાતોરાત એની સાથે ભાગીને લગ્ન કરી લે. મેં તને જે વાત કરી ને મગજમાં રાખજે હો. કોઈ જાતના નાટક નખરા ન જોઈએ. જો તારા ભાઈને ખબર પડશે ને
તારી તો ધૂળ કાઢ નાખશે. પણ મમ્મી મેં ક્યાં એવું કાંઈ કર્યું? તું પણ શું ખરા ખોટી એકને એક વાત પર મને સંભળાવ્યા કરે છે. મારું મૂડ અપસેટ કરી નાખે છે. હજી હું તને બતાવતી હતી કે જો ગ્રીન કલરની કુર્તી મારે લેવી છે, મને બહુ ગમે છે, પણ ના. આદિ, આ મીરાને મળીને આવી. હવે શું કામ મળે છે એને? અરે મીરાનો ફાઇનલ જવાબ આવી ગયો છે કે ઈ તારી સાથે સગાઈ કરવા નથી માંગતી. અરે વાહ, સરસ. એ જાણીને મને આનંદ થયો. કેટલો રાજી થાય છે. ના તો સાચી જ વાત છે ને. ઓલીએ જ સામે ચાલીને ના પાડી છે, તો હવે શું આપણે એને જબરજસ્તી કરાવીએ? પણ મમ્મી હું એ જ સમજાવું છું કે આનું મન નથી, મારી ફ્રેન્ડનું મન નથી, તો તું શું કામ ફરજિયાત મને એકને એક વાત પર કીધા કરે છે? એનું મન નથી, આનું મન નથી, તો લાઈફ કેમ ચાલશે આગળ? નથી ચલાવી, જેમ ચાલે છે એમ ચાલવા દે ને. જોયું એના ફેસ પર જે સ્માઈલ ઝીણી ઝીણી, નક્કી દાલમાં કંઈક કાળું લાગે છે. મમ્મી મારે એક વાર એનો ફોન છે. ના ભાઈ ના, પણ હું એમ કહેતી હતી કે ચાલ હવે એનો તો જવાબ આવી ગયો એટલે એના નામની તો ચોકડી જ છે. પણ તું એ કંઈક કહેતો હતો ને કે તારી એ કોઈક ફ્રેન્ડ છે, તો એની સાથે હવે આપણે વાત ચલાવીએ? હજી વાર છે. હજી વાર છે એટલે હા હા હા, તો 1-1.5 વર્ષ જેવું થયું ભાઈ. તે મને હા યાદ આવ્યું. તે મને લાસ્ટ ટાઈમ એવું કીધેલું કે હું 6 મંથથી એની સાથે ચેટમાં વાત કરું છું. તો હજી તારે કેટલો ટાઈમ વાતો કરવી છે ભાઈ? એક કામ કર. હા, એણે મને એમ કીધેલું કે એ તો ખાલી મારી ફ્રેન્ડ છે, હું કાંઈ એની હારે લગ્ન નથી કરવાનો. તો સાંભળ, ઓલા રામજી કાકાની દીકરાની દીકરી છે, બહુ સરસ છે. હમણાં હું ઓલી કંઈક સગાઈમાં ગઈ હતી તો ખબર, મેં તને બતાવેલી. બહુ મસ્ત હતી ભાઈ. અરે બહુ સરસ છે. તો એની સાથે વાત ચલાવીએ આપણે? હા, એનું કંઈક નામે હતું. શું હતું? પાયલ. બિલકુલ નહીં, હા પાયલ. હા બિલકુલ નહીં. કોઈ સાથે હવે કઈ વાત ના ચલાવતા, અને મને પૂછ્યા વગર તો નહીં જ. બટા, તારી ઉંમર થઈ ગઈ છે અને હમણાં વાત નહીં ચલાવતા તો પછી ક્યારે ચલાવશું? અને વાત ચલાવતા ચલાવતા હજી ટાઈમ નીકળી જશે, પછી તો આટલો રૂપાળો દેખાય છે ને એ નહીં દેખાય. કાંઈ વાંધો નહીં, હા, હું મારું જોઈ લઈશ. મમ્મી. તમે મારી જરાય ચિંતા ન કરો. આનું કરાવો, આને બહુ બોલવા જોવે છે ને, આના માટે કઈ ગોતો. એટલે જ કહું છું, તું મોટો છો, તારા મેરેજ થઈ જશે તો ભાભી ઘરમાં આવી જશે, બધાય કામ એ કરશે ને હું તો હાસ ફ્રી થઈ જઈશ. મમ્મી જે ટાઈમ ટુ ટાઈમ મારી પાસે વાસણ ઘસાવે છે ને એ કામમાંથી ફ્રી થઈ જઈશું. તને મારી પર જરા પણ દયા નથી આવતી. બિલકુલ નથી આવતી. સાચું કહું? તારે આરામ કરવાનો ઓલી પાયલનો નથી. ફોટો બતાવું. અરે મારે કોઈનો ફોટો અરે ન જોવો. બહુ મસ્ત અરે છે. પહાડમાં ગઈ લે હે, એવું ન બોલાય. તો શું? કાલે જ્યારે વાળે જુઓ ત્યારે બસ તારી એક ફ્રેન્ડ ને ના પાડી દીધી તો બીજા કોઈના લઈને આવે છે કે આ છોકરી બહુ સારી છે, ફલાણી ઠીકણી પૂછડી. મારે એકેય છોકરી હવે નથી જોઈને, મારે કોઈ સાથે છે ને સગાઈ નથી કરવી. હું તમને જલ્દી મારી વાત જણાવીશ, પણ હજી એની માટે મને થોડો સમય આપો. પણ એકે છોકરી પૂંછડી વાળી નથી. તું કે છે ને ફલાણી ઢીકણી પૂંછડી, ક્યાં છે એકે છોકરીની પૂંછડી? એ તો જાનવર કેટલો કહેવાય. ટાઈમ? 1 દિવસ, 2 દિવસ, 24 કલાક? હા, કેટલી કલાક ભાઈ? આવતીકાલે સવારે. હે ને? હા. ડન ને? હા, શું ડન? તમે નક્કી કરશો કે મારે કેટલો સમય જોઈએ છે. તારી માં હું છું ને. આ તો ભલે ને રે યાર, હું કહીશ ત્યારે. ત્યાં સુધી કોઈ તમે લોકો સમય નક્કી નહીં કરો. ને કેટલી કલાક એટલે? હા, એટલે ક્યારે કહીશ મને? કેમ કે આજકાલ હું તારું વર્તન જોઉં છું. મેં તને 2 વાર એમ કીધું કે તું મને મોલમાં લઈ જા, પાણીપુરી ખાવા લઈ જા, તો તારી પાસે ટાઈમ જ નથી. અને મમ્મી પાણીપુરી ખાવા આવે ને તો હું પાણીપુરી ખાતી હોય ને ભાઈ ચેટ કરતો હોય છે આખો દિવસ. પણ એને નહીં કહેવાનું, પાણીપુરીનું મને કહેવાનું, કારણ કે મને પણ ભાવે જ છે ને. લે. આપણે બે ખાવા જઈશું. હા. પણ મમ્મી બાઈક છે ને, જો મોઢામાં પાણી આવે છે. એવું છે, આજ સાંજે આપણે બંને જાશું પાણી ના લેવા મોઢામાં. તું આવીશ? પાયલ આવવાની છે. તો મારે શું લેવા દેવા? પણ મારે છે ને આ ઘરની બહુ બનાવી છે. તમે હવે કોઈ સાથે કઈ વાત ના કરતા ને ત્યાં પાછી ચોખવટ ના કરતા કે મારો એક દીકરો છે, તને પણ પસંદ કરે છે ને તું મને પસંદ આવી ગઈ છે, આપણે વાત આગળ વધારીએ. બિલકુલ નહીં. પાણીપુરી ખાઈને પાછા આવી જજો ઘરે ચૂપચાપ. હા, તું આવવાનો હોય તો હું વાત નહીં કાઢું, બાકી તો હું એને ઘરે લાવવાની છું આજ રાતે. હું ત્યાં આવીને શું કરીશ? પાણીપુરી ખાઈશ. મારે નથી ખાવી. અને પાયલ કેવી ખાય છે, કેટલી ખાય છે, એને ભાવે છે કે નહીં, એ બધી તને ખબર પડી જશે. અરે પણ મારે શું કામ છે? જે ખાતી હોય એ ખાય ને જે કરવું હોય એ કરે. મારે એની સાથે શું લેવા દેવા? તારી જીવન સાથી બનવાની. અરે જો નક્કી કરો મને તમે. મહેરબાની કરીને કહું છું તમને. ચાલો રેવા દે ને, થોડોક ટાઈમ આપીએ એને. આપણે એક કામ કરીએ, 1 વીકનો ટાઈમ આપી દઈએ. શું હા ના કે છે જોઈએ, નહીં તો પછી પાયલ આવે તું ડન કરી નાખજે. હું કહું છું ને. અને બીજું એ કહું છું ભાઈ, મને તો એક તારો મગજ નથી સમજાતું યાર. તું આખો દિવસ 24 કલાક કામ હોય ન કામ હોય કન્ટિન્યુ ફોનમાં ચેટ કર્યા કરે છે. આટલો બધો ટાઈમ તને ચેટ કરવું કેમ ગમે છે? ફોન નથી થાકી જતો?
તારા હાથ નથી દુખતા? બસ હવે જવા દે ને, બહારથી આવ્યો છે. પતી ગયું, હું જાઉં છું. તું મને ખબર છે જવાબ નહીં દે હો.